ઘનશ્યામભાઈ મળવરે કરી મતદાન કરવાની અપીલ। જય હિન્દ જય ભારત। આવતીકાલે તારીખ 26 અને રવિવારના જાહેર જનતાને અમારી અપીલ છે કે જળોદ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે હું કરશનભાઈ હરિભાઈ મણવર અને મારા નીચે આવતી 4 તાલુકા પંચાયતોના તમામ ઉમેદવારોને કોંગ્રેસના પંજા ઉપર મત આપી વિજય બનાવો અને વધારે મતદાન થાય એવી અમારી જાહેર જનતા કણે નમ્ર અપીલ છે, જેનાથી આવતી 26 તારીખના સવારમાં 7 થી 5 વાગ્યા સુધી તમામ મતદાર ભાઈઓને બૂથ ઉપર મતદાન કરવાનો અધિકાર છે। જે અધિકાર મળ્યો છે એ પૂરેપૂરો અધિકાર મેળવી અને આપણી શાંતિપૂર્ણ મતદાન કરીએ એવી જાહેર જનતા કણે મારી અપીલ છે। જય હિન્દ જય ભારત। નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। આચારસંહિતા લાગી ગઈ છે એટલે અહીંથી તમે જોતા હશો કે ઝંડા ઉતરી ગયા છે, પટ્ટા ઉતરી ગયા છે અને ખાસ તો પ્રચારના પડઘમ બંધ થઈ ગયા છે। પણ ક્યાંક ને ક્યાંક લોકશાહીનું પર્વ એ પ્રજા માટે સર્વોપરી છે। ખાસ તો મારી સાથે અત્યારે કોંગ્રેસના કેન્ડિડેટ કરશનભાઈ છે, વેલાભાઈ તાલુકા પંચાયતમાં છે, એટલે શા માટે મતદાન કરવું જોઈએ એની વાત કરશું આપણે કરશનભાઈ। કરશનભાઈ, ખાસ તો તમારા મતદારોને શું અપીલ કરશે? અમારા મતદારની અપીલ કરીએ છીએ કે આ તાલુકા જિલ્લાની સૌરની ચૂંટણીમાં વધારે મતદાન થાય અને મતદાન એટલે થાય કે લોકશાહી ટકી રહે, કે રાજાશાહી જેવો જે અત્યારે હાલે રહ્યો ના હાલે અને લોકશાહીનું મત કરવાનું હરેક માણસને અધિકાર છે। કે ઘણા માણસો એવા હોય કે એ પક્ષની તો બીજા પક્ષમાં, પણ મત દે એટલે દાન છે। મત અને દીકરી તો જોઈને દેવાય કે કેવી વ્યક્તિ છે, કેવી રીતે મત દેવો। એટલે માણસો તો એ જ્યારે બૂથ ઉપર જશે ત્યારે નક્કી કરી લેશે કે ભાઈ આપણે આને મત આપવો છે અને મતદાન કરવો એ મતનું હરેક માણસને અધિકાર છે। જો આ ભાજપના શાસનમાં જો અત્યારે આવો બધો હાલતો હોય કે ચૂંટણી નથી કરવા દે, બિનહરીફ થતી હોય, તો મત કરવાનો અધિકાર અત્યારે વિપક્ષ લઈ આવ્યો છે। ઘણી સીટો બિનહરીફ થઈ, પણ રાપરની સીટ અમારા ભચુભાઈના આગેવાની નીચે એક પણ સીટ બિનહરીફ થવા દીધી નથી, એટલી અમારી અત્યારે જીતશે। બાકી તો અમે 28 તારીખના વિજય મેળવશું એવી પ્રજાકણે અમારી આશા છે। પ્રજાકણે અમારી અપેક્ષા છે કે વધારેમાં વધારે મતદાન થાય, કાયદો અને વ્યવસ્થા ધ્યાને લઈ અને પોલીસના મિત્રોને સાથ સહકાર આપી અને ક્યાંય બૂથ ઉપર ડખાડખી ન થાય અને બધાને શાંતિપૂર્ણ મતદાન થાય એવી અમારી પ્રજાકણે અપીલ છે। ને વધારેમાં વધારે મત અમારી કોંગ્રેસ પાર્ટીના નિશાન ઉપર કરે એવી પ્રજાકણે અમારી અપીલ છે। 4 અમારા ઉમેદવાર અને 5મો જિલ્લા પંચાયતના ઉમેદવારને વધારે મતથી વિજય બનાવે એવી જનતા કણે અમે અપીલ કરીએ છીએ। જય હિન્દ જય ભારત। તો દર્શક મિત્રો, એક દિવસ પ્રજાનો હોય છે ને 5 વર્ષ શાસકનો હોય છે। પ્રજાએ કોને મત આપવો એના પોતાના મત ઉપર આધાર છે। મત એટલે બુદ્ધિ, મત એટલે તમારું સર્વસ્વ, મતને પવિત્ર કહેવાય છે। પણ તકલીફ એ છે કે એનું દાન કરવાથી પહેલાં આપણે નાસ્તા પાણી કરીએ છીએ। ખરેખર દાન ખવડાવીને દેવાનું હોય, ખાઈને નહીં। એટલે ક્યાંક ને ક્યાંક જો મતનું દાન કરતા હો તો ચોક્કસપણે એ વિચારીને દાન કરજો કે મારે કોને દાન કરવાનું છે। મતદાન ચોક્કસ કરજો। ખૂબ ગરમી છે, તડકો છે, સવારમાં વહેલા 7 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો ટાઈમ છે, એટલે શક્ય હોય ત્યાં સુધી 7 થી 12 વાગ્યા સુધીમાં વડીલોને તો મતદાન કરાવી જ દેજો। ક્યાં મત આપવો હોય તમારા મત ઉપર આધાર રાખે છે, પણ મતદાન ચોક્કસ કરજો। ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રામવાવ, કચ્છ।